હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આપનું રસોડું। આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ કેફે સ્ટાઇલ ચીઝ કોર્ન સેન્ડવિચની સરળ રીત। આ રીતે જો તમે એક વખત ઘરે સેન્ડવિચ બનાવશો તો બહારના પિઝા અને બર્ગર પણ ભૂલી જશો, એટલી ટેસ્ટી તૈયાર થાય છે। ઘરમાં નાના મોટા બધાને ખૂબ જ ભાવશે। બાળકોને તમે લંચ બોક્સમાં પણ આ સેન્ડવિચ આપી શકો છો અને બનવામાં બિલકુલ અઘરી નથી। તો ચાલો આપણે શરૂ કરીએ। તો તેના માટે પહેલાં આપણે ચટણી બનાવીશું ગ્રીન। તો અહીંયા અમે અડધો કપ ધોયેલા ફુદીનાના પાન, 7થી 8 તીખા લીલા મરચાં, સેવ, લીંબુનો રસ, એક ટુકડો આદું અને કોથમીર લઈ લીધી છે। બરફના ટુકડા લઈશું। તમે અહીંયા સેવની જગ્યાએ દાળિયા અથવા તો સિંગદાણા પણ લઈ શકો છો। હવે મિક્સરના જારમાં બધી જ વસ્તુ એડ કરી દઈશું। અમે અહીંયા તીખા લીલા મરચાં લીધા છે। તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી તીખી ચટણી બનાવી શકો છો। બરફના ટુકડા, લીંબુનો રસ નાખવાથી ચટણી એકદમ સરસ ગ્રીન તૈયાર થશે। પાણી નાખ્યા વગર આપણે આ ચટણી તૈયાર કરીશું। અડધી ચમચી ચાટ મસાલો અને અડધી ચમચી મીઠું નાખીશું અથવા તો સ્વાદ અનુસાર મીઠું નાખીશું। ચપટી જીરું નાખીશું અને આ રીતની થીક ચટણી આપણે બનાવવાની છે। આની અંદર અમે પાણી નથી એડ કર્યું। હવે આપણે બાફેલી મકાઈના દાણા લઈશું, કેપ્સિકમ અને ચાટ મસાલો લઈશું, મેયોનીઝ લઈશું। અમે અહીંયા વ્હીટ બ્રેડ લીધી છે, પણ તમે રેગ્યુલર અથવા તો મલ્ટીગ્રેન બ્રેડ પણ લઈ શકો છો। હવે આપણે બ્રેડની ઉપર બટર લગાવી દઈશું। આ રીતે મેલ્ટ કરેલું બટર આપણે લગાવવાનું છે। જો બધી વસ્તુ તૈયાર હોય તો આ સેન્ડવિચ બનતા બિલકુલ વાર નથી લાગતી। બંને બ્રેડ ઉપર આપણે ચટણી લગાવી દઈશું। અત્યારે આપણે 2 સેન્ડવિચ તૈયાર કરવાની છે, એટલે અહીંયા અમે 2 સ્લાઇસ લીધી છે બ્રેડની। તમને જે રીતનું તીખું ગમતું હોય એ રીતે તમારે ચટણી વધારે કે ઓછી લગાવવાની। ત્યારબાદ મેયોનીઝ લગાવીશું। અમે અત્યારે અહીંયા રેગ્યુલર મેયોનીઝ લીધું છે, પણ તમે સેન્ડવિચ મેયોનીઝ અથવા તો તંદૂરી મેયોનીઝ પણ લઈ શકો છો। ત્યારબાદ બાફેલી મકાઈના દાણા નાખીશું। તમને જેટલા ગમતા હોય એટલા તમે આની ઉપર દાણા મૂકી શકો છો। આ સેન્ડવિચ એટલી ટેસ્ટી લાગે છે કે બાળકોને તમે આપશો તો બાળકો ખુશ થઈ જશે। ત્યારબાદ કેપ્સિકમ મૂકીશું, ઝીણું સમારેલું। તમે અહીંયા યલો અને રેડ કેપ્સિકમ પણ લઈ શકો છો। ચાટ મસાલો ભભરાવીશું, તેનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ લાગે છે। મોઝરેલા ચીઝ નાખીશું। આ રીતનું જે માર્કેટમાં રેડી આવે છે એ ચીઝ લેવાનું છે। ત્યારબાદ પ્રોસેસ ચીઝને આ રીતે છીણીને લઈશું। તમે અહીંયા પ્રોસેસ ચીઝની જગ્યાએ ચીઝની સ્લાઇસ પણ મૂકી શકો છો। તમને જેટલું ચીઝ ગમતું હોય એટલું ચીઝ તમે આની ઉપર નાખી શકો છો। હવે આપણે એક બીજી બ્રેડ લેવાની છે અને તેની ઉપર આપણે બટર લગાવી લઈશું। તમે આ બ્રેડ ઉપર પણ ચટણી લગાવી શકો છો। થોડો ચાટ મસાલો બીજો ભભરાવીશું અને જે બ્રેડ ઉપર આપણે બટર લગાવ્યું છે તેને આ રીતે ઊંધી તેની ઉપર મૂકી દઈશું। તમે ચટણી લગાવેલી બ્રેડ પણ લઈ શકો છો બીજી, પણ અમે અત્યારે બીજી બ્રેડ ઉપર ચટણી નથી લગાવી। હવે અહીંયા અમે આ રીતનું ગેસ ટોસ્ટર લીધું છે। તેની અંદર આપણે આ સેન્ડવિચ બનાવવાની છે, પણ જો તમારી પાસે ગેસ ટોસ્ટર ના હોય તો તમે તવી ઉપર અથવા તો ગ્રીલરમાં પણ આ સેન્ડવિચ બનાવી શકો છો। બંને રીતે એકદમ ટેસ્ટી તૈયાર થાય છે। હવે બટર લગાવેલો ભાગ નીચે મૂકીશું અને ઉપરની બ્રેડ ઉપર પણ આપણે બટર લગાવી લઈશું। આ રીતે ટોસ્ટરને આપણે બંધ કરી દઈશું અને ગેસ ચાલુ કરી બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે થવા દઈશું। ગેસની આંચ આપણે મીડિયમ ટુ સ્લો રાખવાની છે। તમે જોઈ શકો છો ફક્ત 5 કે 7 મિનિટમાં આ સેન્ડવિચ તૈયાર થઈ જાય છે। બંને બાજુ એકદમ સરસ ગોલ્ડન કલર આવી ગયો છે। તો હવે આપણે તેને ઉતારી લઈશું। તમે જુઓ તેનો અવાજ સંભળાતો હશે તમને, એકદમ ક્રિસ્પી તૈયાર થઈ છે અને અંદરથી તો એકદમ ચીઝી તૈયાર થાય છે આ સેન્ડવિચ। તો ફ્રેન્ડ્સ, તમને અમારી આ ચીઝ કોર્ન સેન્ડવિચની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો। અને જો તમે ક્યારેય ના બનાવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો। બાળકોને તો ખૂબ જ ભાવશે। લંચ બોક્સમાં તમે બાળકોને આપશો તો બાળકો ખુશ થઈ જશે।
અહીંયા મારી એક રિક્વેસ્ટ છે, જો તમને અમારી રેસીપી પસંદ હોય તો અમારા વિડીયોને વધુમાં વધુ લાઇક અને શેર કરી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરજો, જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ફરી મળીશું બીજી આવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે. બાય.